आपो अचलवर नाथ जी धरो शीस जुग पाणी। आपो अचलवर नाथ जी धरो शीस जुग पाणी। राखो निज मन चरण गाऊं रस भरवाणी। राखो निज मन चरण गाऊं रस भरवाणी। गाऊं रस भरवाणी। लागे तोरे नैना लागे तोरे नैना सावरा गुमानी। लागे तोरे नैना मोय सावरा गुमानी। लागे तोरे नैना मोए सावरा गुमानी। हंसत आए के कान ओ हंसत आए के कान मोरा मोए ने नबा। हंसत आए के कान मोरे मोए ने नबा। भला वे बेदर्दी मोरी जानी। भला वे बेदर्दी मोरी पीरहुन जानी। लागे तोरे नैना मोए सावरा गुमानी। लागे तोरे नैना मोए सावरा गुमानी। लागे तिखे नैना श्याम श्याम नैना 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 लागे तिखे नैना श्याम भूली में तो धन धाम। लागे तिखे नैना श्याम भूली में तो धन धाम। जपू तेरा नाम में तो
लागे तोरे नैना मोए सावरा गुमानी लागे तोरे नैना मोए सावरा गुमानी कैसे करूँ गीत जाऊं कैसे करूं कैसे करूं कैसे करूं कैसे करूं कैसे करूं कैसे करूं कैसे कैसे करूं मैं 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 कित जाऊं कल न परत पाऊं कैसे करूं कित जाऊं कल न परत काऊं सही न सकूवे में तो दरस की दानी सही न सकूवे में तो दरस धानी लागे तोरे नैना मोए सावरा गुमानी लागे तोरे नैना सावरा गुमानी प्रेमानंद के प्यारे प्यारे दा 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 नी दा पद नि द पद नि द पद नि द पद म प ग म रे ग सा रे नि द ध नि द सा 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 रे ग म ग रे सा नि सा ग नि प पद नि सा सा पद नि सा सा पद नि सा सा प्रेमानंद के प्यारे करी राखु द्रग तारे प्रेमानंद के प्यारे करी राखु द्रग तारे संग चलूंगी मेरे ओ संग चलूंगी तेरे तजी कुल कानी संग चलूंगी तेरे तजी कुल कानी लागे तोरे नैना मोए सावरा गुमानी लागे तोरे नैना मोए सावरा गुमानी मोरे सावरा गुमानी
તોરે નેના મોએ સાવરા ગુમાની લાગે તોરે નેના મોએ સાવરા ગુમાની સાવરા ગુમાની સાવરા ગુમાની સહજાનંદ સ્વામી મહારાજ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. ભગવાન સહજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. જેને સૌ અનુયાયીઓ પ્રત્યક્ષ ભગવાન કહેતા હતા, પ્રગટ ભગવાન કહેતા હતા. જ્યારે રાજાઓ રાજધર્મથી ભ્રષ્ટ થયા હતા, જ્યારે આચાર્યો આચાર્ય ધર્મથી ભ્રષ્ટ હતા, જ્યારે સાધુ સંન્યાસીઓ વિદ્વાનો પણ પોતપોતાના ધર્મનો ત્યાગ કરીને રહેતા હતા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. મનુષ્ય પોતાને મનુષ્ય માનવા તૈયાર નહોતો. મનુષ્યના ધર્મમાંય નહોતો. સદાચારહીન ધર્મહીન પ્રજા અધર્મથી પીડાતી હતી. ભ્રષ્ટાચારી ગુરુઓ અને ભ્રષ્ટાચારી રાજાઓ, એનાથી પ્રજા પાહીમામ થઈ ગઈ હતી. ઘોર કલી કાલના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો એ સમે, સ્વામી સહજાનંદે પ્રગટ થઈને, સ્વામિનારાયણે પ્રગટ થઈને. આમ એક કવિ બોલ્યા છે, ઘોર કળિયુગે પોતાના અધર્મના પ્રચારના વાવટાઓ છૂટા મૂકી દીધા હતા. ઘોર કરી કાળના દોર છૂટ્યા અને એને પ્રતાપે દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. દરેક વર્ણમાં, દરેક આશ્રમમાં દુષ્ટતાનું જોર વ્યાપી ગયું હતું. ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી નાખ્યા હતા,
પંડિતોએ, વિદ્વાનોએ, ધર્મ પ્રચારકોએ. અને અધર્મના તાંડવનું જોર ત્યારે જ ગણાય જ્યારે ધર્મ પ્રચારકો અધર્મ આચરવા માંડે. ત્યારે જ અધર્મના તાંડવનું જોર કહેવાય. સદાચારીઓ જ્યારે ભ્રષ્ટાચારનું આચરણ કરે ત્યારે જ ખરો ભ્રષ્ટાચાર જાગ્યો કહેવાય. ભક્તિ વાળાઓ ભક્તિ ભ્રષ્ટ થાય ત્યારે જ ખરો કળયુગ જામ્યો કહેવાય. ધર્મીઓ અધર્મી બને ત્યારે જ ખરો અધર્મ વિધ્યો કહેવાય. સમજાય છે? રક્ષક જ્યારે ભક્ષક બને ત્યારે સમજી લેવાનું કે હવે કળયુગ આસમાને પહોંચી ગયો. કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. નિષ્કામ કર્મના મૂળિયા મૂળમાંથી કાપી નાખ્યા હતા. આવી પરિસ્થિતિ હતી. કોઈ દેવ મંદિરે જાય, કોઈ યજ્ઞ યાગાદિક હોમ હવનાદિક કરે, કોઈ જપ તપ તીર્થ વ્રત ત્યાગ કરે, કોઈ બીજા કાંઈ સત્કર્મો કરે, બધાય કર્મ સકામતાને માટે થતા હતા. નિષ્કામતાના મૂળિયા મૂળમાંથી કાપી નાખ્યા હતા. ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો એ સમય સ્વામિનારાયણે પ્રગટ થઈને. હે, ત્યારે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. નિષ્કામ કર્મના મૂળિયા કાપી નાખ્યા હતા. ત્યાં નિષ્કામ કર્મના બી રોપ્યા ભગવાન સહજાનંદ સ્વામીએ. વિદ્વાનોએ, પંડિતોએ સત્શાસ્ત્રોના અર્થ અવળા કર્યા હતા. ત્યાં ભગવાન સહજાનંદ સ્વામીએ સત્શાસ્ત્રોને જીવન દોરી આપી દીધી. પંડિતોએ અને વિદ્વાનોએ સત્શાસ્ત્રોને મૃતપ્રાય કર્યા હતા. સત્શાસ્ત્રો સિરિયસ થઈ ગયા હતા. ત્યાં ભગવાન સહજાનંદ સ્વામીએ એ સત્શાસ્ત્રોના અર્થો સવળા કરીને સત્શાસ્ત્રોને જીવન દોરી આપી. ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યના માર્ગો રૂંધાઈ ગયા હતા. એના પાકા રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હતા. એમાં ભક્તિ વાળા ચાલી શકે એમ નહોતા, વૈરાગ્ય વાળાની એમાં ગતિ પડે એમ નહોતી. એ વખતે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને બુલડોઝરો દ્વારા એ ખાડા પડેલા રસ્તાનું નામ નિશાન મિટાવી દીધું અને નવા રસ્તા ચાલુ કરી દીધા. હાઈવે સદધર્મના, સદભક્તિના, સદવર્તનના, સદવૈરાગ્યના, તીવ્ર વૈરાગ્યના હાઈવે કરી દીધા. સમજાય છે સ્વામિનારાયણની તાકાત? આપણે જ કોઈ આપણને મનુષ્ય માનતા નહોતા. હે, લેટ્રિન જઈને પાણી લેવાના હાંધા હતા. વિચાર તો કરો. 6 મહિનાનું રહદીનું ભેળું હાલતું હતું પાણી લેવાનું. નાવાની તો કોઈને સપનામાંય ખબર નહોતી. આખું અઘોરી મંડળ હતું, સમાજ આખો અઘોરી હતો. અઘોરી ઓલા શિવરાત્રીને દિવસે રાતે 12 વાગે નીકળે છે ભૂતડા ઓલા ગિરનારમાંથી, એવા હતા બધા.
બુદ્ધિ હીણાન, સમજણ હીણાન, ધર્મ હીણાન, કર્મ હીણાન, હે એ સિવાય કાંઈ નહોતું. એ વખતે ધર્મ ધ્વજ રોપ્યો, હે ધર્મનો ઢોલ સુણાવ્યો રે. સૌના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. આ વખતે સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. ક્યાં સ્વામિનારાયણ પ્રગટ થયા? અહીંયા ફરેણીમાં. અને અહીંથી જ એમની ભગવી ફોજમાં વિભૂતિઓ જમા થવા માંડી, ફરેણીથી જ. એમાં પહેલી વિભૂતિનું નામ હતું વ્યાપકાનંદ સ્વામી. સહજાનંદ સ્વામીએ બી રોપ્યા, હે અને પાણતિયા અહીંથી ફરેણીમાંથી એમની ફોજમાં જમા થવા માંડ્યા. એને પાણી પાનારા, એના ક્યારા ગોળી અંદર ખાતર નાખીને પાણી પાવું, ખાતર નાખવું. એને ખારી વા લાગવા દેવોની, અધર્મીઓનો વા લાગવા દેવોની, ભ્રષ્ટાચારીનો વા લાગવા દેવોની આ ખારી વા કહેવાય. તમને ખબર છે? પેલા આંબાની બાગ કરે, એમાં જે બાજુથી ખારી વા આવતા હોય ને એ બાજુ કપડા બાંધી દે, આંબે આંબે કપડા બાંધી દે, ખારી વા ન લાગે. તમે કપડા બાંધ્યા છે આડા ખારી વા ન લાગે એટલે? કે કઈ ખબર જ નથી. ખારી વા તો આવ્યા કરે ને ગયા કરે. આડા કપડા બાંધ્યા છે? સહજાનંદ સ્વામીએ મુમુક્ષુતાઓના બી રોપાતા, એના છોડને મોટા કરવા માટે, એને ખારી વા ન લાગે એટલા માટે, એ સુકાઈ ન જાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણે અહીંથી ફરેણીમાંથી એની એક ફોજ કરવાની શરૂઆત કરી દીધી. એમાં પહેલા શીતળદાસ આવ્યા. શીતળદાસ સભામાં બેસીને ચાલતા થયા. અહીં તો બધાય રામાનંદ સ્વામી નથી લાગતા. રામાનંદ સ્વામી ક્યાં ગયા છે? સભામાંથી ઉઠીને ચાલતા ગયા. મહારાજ કે આવો કોણ છે? તો કે હું શીતળદાસ. કેમ? કે રામાનંદ સ્વામી નથી. તો બીજા સંતોએ કીધું રામાનંદ સ્વામી તો ધામમાં સીધાવ્યા છે. એની ગાદી ઉપર આ સહજાનંદ સ્વામી આવ્યા છે. આ તો નાનો છે હાવ, આમાં તો શું હશે? સહજાનંદ સ્વામી કે બેસો ઘડીક. બેસ્યા, બેઠા, સમાધિ થઈ એને. અને સમાધિમાં એને જોયું રામાનંદ સ્વામીને. રામાનંદ સ્વામી શ્રીજી મહારાજની સેવા કરતા હતા એવું દિવ્ય ઐશ્વર્ય દ્વારા સહજાનંદ સ્વામી એને દર્શન કરાવ્યા. અને પછી મહારાજે એને સ્વામિનારાયણ એવો મંત્ર આપ્યો. તા તો પ્રકાશ થઈ ગયો. અનંત ધામ, અનંત અવતારોના એને દર્શન થયા. અને બધાને સારું લાગ્યું કે આ તો ભાઈ સ્વામિનારાયણ નામ તો મજાનું છે, આ તો બધું જોવા મળે એવું. અને ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. અને એ શીતળદાસ ભગવાન સહજાનંદ સ્વામીના આશ્રિત થયા. મહારાજે એને દીક્ષા આપીને વ્યાપકાનંદ સ્વામી નામ આપ્યું. સહજાનંદ સ્વામીની સાથે અધર્મને ધક્કો મારવા માટે અહીંથી એની ફોજ જમા થવાની શરૂ થઈ ગઈ. પહેલા વ્યાપકાનંદ સ્વામી થયા.
પછી અહીંથી ધોરાજી જ્ઞાન વિચરણ શરૂ થયું, ભાડેર જ્ઞાન, માણાવદર જ્ઞાન, પીપલાણા જ્ઞાન, આખા અને લોજ, માંગોળ, પંચાળા, પાછા પીપલાણા આવ્યા, મેઘપુર, માણાવદર ને પાછા ભાડેર આવ્યા, ભાડેરથી રાજકોટ ને ભાદરા, નલિયામોડા ને શેખપાટ ગયા, શેખપાટથી વળી એક વિભૂતિ જોડાઈ ગઈ આ ફોજમાં, એનું નામ નિષ્કુળાનંદ સ્વામી, વૈરાગ્ય મૂર્તિ. ભાદરાથી ગુણાતીતાનંદ સ્વામી જોડાઈ ગયા, મુક્તાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારી હતો, રામાનંદ સ્વામીના વખતના હતા જ. આમ થાતા 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 500 જણા તૈયાર થઈ ગયા, 500 જણા લડાઈ કરવા માટે માયા સામે, વ્યસનો સામે, વિષયો સામે, અને ખાસ કરીને જૂના સંપ્રદાયની સામે. જે વિશ્વાસુ મુમુક્ષુના કાન ફૂંકી ફૂંકી પોતે ઉદમ ભરા હતા, શ્રી દ્રવ્ય રસલોલુ વાહા, એ સિવાય એની પાસે કાંઈ નહોતું. એ ધર્મ પ્રચારકો, એ વિદ્વાનો, એ પંડિતો, સ્ત્રી દ્રવ્ય રસલોલુ વાહા, એ સિવાય કાંઈ નહોતું. ખાસ કરીને જૂના સંપ્રદાયની સામે આ સહજાનંદ સ્વામીની ભગવી ફોજે કમર કસી. ધર્મ પ્રચારકો, ધર્મ પંડિતો, વિદ્વાનો સત્શાસ્ત્રોના અર્થ અવળા કરીને લોકોને અવળે રસ્તે દોરતા હતા. એ જ મુમુક્ષુઓને સહજાનંદ સ્વામીના સંતોએ સાચા અર્થો કરી અને બતાવ્યા. સત્શાસ્ત્રોને અને મુમુક્ષુઓના જીવનમાં આ સહજાનંદ સ્વામીના સંતોએ નવી ચેતના આપી, નવી ચેતના આપી. સમજાય છે? આવી પરિસ્થિતિ હતી આ સંપ્રદાયના પ્રારંભમાં. અને નક્કી કરી લીધું, એવું નથી કઠણ કોઈ કામરે, તમે કહો ને ન થાય ઘન શ્યામ રે. આવી ભીષ્મ પ્રતિજ્ઞાઓ સહજાનંદ સ્વામીના સંતોએ સહજાનંદ સ્વામીએ લીધી. મહારાજ બોલો, અને યાદ રાખજો, ગમે તે દેશકાળને તમારે ધક્કો મારવો હોય, ગમે તે વાતાવરણને તમારે સુધારો આપવો હોય, ગમે તે ગેરરીતિ સમાજમાં પ્રવર્તતી હોય એનો નાશ કરવો હોય, હે ગમે તે કુરિવાજો જ્યાં પ્રવર્તતા હોય એને નાશ કરવા હોય, અને કોઈ દેશકાળને ધક્કો મારીને તમારે દેશકાળ સુધારવો હોય, ત્યારે એક જ શબ્દ બધાનો હોય, એક જ ઉચ્ચાર, એક જ સૂત્ર બધાનું હોય, તમે કયો ને અમારાથી શું ન થાય. બોલો મહારાજ. આ સહજાનંદ સ્વામીની ફોજે ભીષ્મ પ્રતિજ્ઞાઓ લીધી, અને જૂના સંપ્રદાય વાળા વિદ્વાનો અને પંડિતો અને ધર્મ ભ્રષ્ટ આચાર્યોએ જે મુમુક્ષોના કાન ફૂંકી ફૂંકીને મુમુક્ષોને અવળે રસ્તે દોરીને કેવળ ઉદમ ભરા બની ગયા હતા અને અધર્મનું તાંડવ જમાવી દીધું હતું, એની સામે સહજાનંદ સ્વામીની ફોજે એવો ધક્કો માર્યો, એવો ધક્કો માર્યો, કડ ભાંગી ગઈ જૂના સંપ્રદાયની. અને કડના દુખાવા વાળો જિંદગી પર્યંત બેઠો થતો નથી, મરે ત્યાં સુધી પીડાયા કરે છે. હજી કડ ભાંગલો એમનો પીડ્યો છે સંપ્રદાય. વિચાર કરો, જ્યારે તમારે ત્યાં દેશકાળ હોય ત્યારે એક જ સરખો બધાનો અવાજ હોય, ગમે એટલું ભલે સહન કરવું પડે, મનનું ધાર્યું થાય કે ન થાય. કોઈ આપણા વખાણ કરે કે કુ વખાણ કરે, કોઈ આપણી સ્તુતિ કરે કે કોઈ નિંદા કરે, એમ માનીને એક સંપત્તિ જો લડ્યા કરીએ તો દેશકાળ જરૂર હટી જાય છે. આ સહજાનંદ સ્વામીની ભગવી ફોજે આ સત્સંગમાં, આ કળિયુગમાં આવીને આ આત્મસાત કર્યું છે પોતાના જીવનમાં. આ કાર્ય આત્મસાત કર્યું છે.
અને આ સંતોમાં કેટલાક ચક્રવર્તી રાજા જેવું પ્રારબ્ધ હતું એવા નિત્યાનંદ સ્વામી પ્રકાંડ પંડિત હતા. બ્રહ્માનંદ સ્વામી રાજ કવિ હતા, શીઘ્ર કવિ હતા. 7 ભાષાઓ જેણે આત્મસાત કરી હતી એવા બ્રહ્માનંદ સ્વામી પણ આમાં હતા. ધીર ગંભીર અને સાધુતાની મૂર્તિ સમા મુક્તાનંદ સ્વામી પણ આમાં હતા. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જે ભગવા કપડા પહેરી સસરાને ન્યા જાય, એક દી બાબરી ઓળીને ગયા તા, ત્યાં ટકો કરીને મુંડન કરાવીને ગયા એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એનો પણ આ અધર્મ તાંડવને ધક્કો મારવામાં ભાગ હતો. એને શાસ્ત્રો દ્વારા અધર્મને ધકેલ્યો. ગુણાતીતાનંદ સ્વામી વાતો દ્વારા અધર્મના મૂળમાંથી કાપી નાખ્યા. બ્રહ્માનંદ સ્વામીએ પોતાની વ્યવહારિક બુદ્ધિ, પોતાની કેટલીક વિદ્યાઓ, સામ દામ દંડ ભેદની શક્તિથી કેટલાક અધર્મીઓને હરાવ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના ગુલામ બનીને, સહજાનંદ સ્વામીના દાસી બનીને રહ્યા હોય એવા પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ પોતાની સંગીત વિદ્યા દ્વારા ભક્તોને સહજાનંદ સ્વામીની મૂર્તિમાન કરી દીધી એવા પ્રેમાનંદ સ્વામી હતા. સહજાનંદ સ્વામી આવ્યા હોત અને આ જો ભગવી ફોજ ન આવી હોત તો વરરાજો એમને ભયો જાત પરણ્યા વિના. કોઈ કન્યા એની સાથે ફેરો ન ફરત. વરરાજો આવ્યો હોય અને ભાઈ જાનૈયા નો આવ્યા હોય તો શું થાય? ભલે પછી બધા એમાં હોય, ખાઈ ખૂંદે એવાય હોય, પણ સંખ્યામાં તો વધારો કરે. એમાં નંદ સંતો ન આવ્યા હોત અને સહજાનંદ સ્વામી આવ્યા હોત તો સહજાનંદ સ્વામીની સાથે કોઈ મુમુક્ષુ રૂપી કન્યા ફેરો ફરી અને જન્મ મરણના ફેરા મિટાવી ન શકત. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું છે, મહારાજના સાધુ કરતા, મહારાજના સત્સંગી કરતા સાધુના સત્સંગી અધિક છે. જો એમાં મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં કહેવાય. બાપ પાસે છોકરો જવામાં જ્યારે ભય પામતો હોય, પિતાશ્રી પાસે બાળકને જ્યારે આશ્વાસન ન મળે ત્યારે પિતાશ્રીનું આશ્વાસન પણ માં પૂરું પાડતી હોય છે. સમજી રાખજો. આ પિતા કદી માનું આશ્વાસન નહીં આપી શકે, માની હૂંફ નહીં આપી શકે. માની હૂંફ આપશે વત્તા પિતાશ્રીની હૂંફ પણ માં આપી શકશે. આ સાધુઓએ સાધુતાની હૂંફ પણ મુમુક્ષુઓને આપી છે. સહજાનંદ સ્વામીની ગેરહાજરીમાં સહજાનંદ સ્વામીની હૂંફ પણ એ આપી શક્યા છે.
એમાં મુક્તાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી. અમરાપરના એક નાના એવા સાધારણ રામાનંદી કુટુંબમાં જન્મેલા મુકુંદાસ, એનું જીવન ચરિત્ર લગભગ તો બધા જાણો છો. બહુ આપણે લાંબુ કરવાની જરૂર નથી, પણ એનામાં સાધુને ઓળખવાની તીક્ષ્ણતા બહુ હતી. સાધુને ઓળખવાની વિવેક બુદ્ધિ એનામાં બહુ હતી. મોટા મોટા મહંતોને છોડીને નાના એવા સમાજના સદગુરુ રામાનંદ સ્વામીની એને પસંદગી કરી છે. વાંકાનેરના મહંત, ધાંગધ્રાના મહંત, સરદારના રામજી મંદિરનો તો બધો વહીવટ મુકુંદાસને મહંતે સોંપી દીધો હતો. સરદારના રામજી મંદિરના તો મુકુંદાસ ઉપમહંત થઈ ગયા હતા. મહંત જાય એટલી જ વાર હતી, ગાદી ઉપર જ બેસી જવાના હતા. સદગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીની વાતો સાંભળ્યા પછી મુકુંદાસ ખરેખર રંગાઈ ગયા. જલ્દી રજા લઈ લીધી રામજી મંદિરમાંથી અને જલ્દી પોતાને છૂટા કરે એવી રીત ચાલુ કરી મુકુંદાસે. ગાંડ પણ હાક્યું, સદા વ્રતમાં આવે ને ગમે એમ ખોબે ધોબે દેવા મીંડ્યા, વાપરવા મીંડ્યા, બગાડવા મીંડ્યા, નાખી દેવા મીંડ્યા. મહંત શ્રી કહે, શું આ આદર્યું મુકુંદાસ? આ કોઠાર ખાલી થાય તો જાત્રા કરવા જા. મુકુંદાસ બોલ્યા, જાત્રા કરવા જઈશું. અરે આમ ચાલે? મુકુંદાસ કે મારું કાંઈ નક્કી ન મળે. 6 મહિના ઠેકાણે હોય, 6 મહિના કાંઈ ઠેકાણું ન હોય. મહંત કે જવા દો, આ 6 મહિનામાં ભૂખ ભેળા કરશે અને જવા દો. ભાઈ ઉપડો તમે તમારા રસ્તે, પણ તમે લખી દો, હું તને રજા આપી દઉં છું એમ. રામાનંદ સ્વામી કે તું લખીને આવજે, અને જો એમને તને રાખીશ તો ઉપાધિ થાય. આ ફાટલ છે, આને અમે ન પહોંચી, આની તું રજા ચિઠ્ઠી લઈને આવજે. અને પછી લેખિત કાગળ કરી અને સહી કરીને રજા આપી દીધી. અને પછી બંધિયા રામાનંદ સ્વામી પાસે ગયા. મુકુંદાસ સ્વામીને કે છે, મને સાધુ કરો. પરણેલા છો કે કુંવારા? રામાનંદ સ્વામીએ પૂછ્યું. તો કે પરણેલો છું. રજા જોઈ તમારા ઘરવાળાની, નકર ઉપાધિ થાય એમ. મુકુંદાસ કે સ્વામી પણ આ મહંતની રજા લઈ આવ્યો એ તો સારું થયું, પણ ઓની રજા લઈ આવો. મુકુંદાસ પાછા અમરા પર ગયા. લે હવે એની પાસેથી રજા કેમ લેવી ને કેમ દે? તમારે રજા લેવી જ કોઈ ને? તો આ વાત કરું. કેમ રજા લેવી? બરાબર ગાંઠું વાળી દીધી હતી ભામણે. કા બરાબર ગાંઠું વાળે ને એમ. પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ, ચોથું મંગળ એને મોર કરે. હવે છેલ્લે એ મોર છે, તમે ક્યાંથી પૂગો? પણ મુકુંદાસ પહોંચી ગયા. રામાનંદ સ્વામીનો આશીર્વાદ હતો, જાઓ રજા લઈ આવો, મળી જાહે.
અને આણે ત્યાં શરૂ કર્યું, રામ કટાકટ મોવડું ભાંગ્યું, રામ કટાકટ મોવડું ભાંગ્યું, ગાંડપણના શબ્દો ઉચ્ચારે અને ગામમાંથી ઓનો વાછડો લઈને ઓની ગાયને ધવડાવી દે, ઓની ગાય લઈને ઓને ઘરે બાંધી આવે ને ઓલાના વાછડાને ધવડાવી દે, ઓલાના છોકરાને લઈને ઓલાના ઘોડિયામાં હુવડાવે, ઓલાના છોકરાઓને લઈને ઓલાના ઘોડિયામાં હુવડાવે, એની માં ઉઠાડે, દર્શન ઉઠ તા તો ત્યાં પૂજન હોતો હોય. આખા ગામમાં આવો ત્રાસ વર્તાવી દીધો મુક્તાનંદ સ્વામીએ, મુકુંદાસે. હવે શું થાય? ઘરે ઘરે આમની હેરાન ગતિ પહોંચી ગઈ. આખા ગામમાં ચૂલે ચૂલે આનું ગાંડ પણ છતું થઈ ગયું. એ બાવો બગડ્યો, રામાનંદી બાવાનો છોકરો બગડ્યો, આને રજા આપો, રજા આપો. એની ઘરવાળીને કીધું, આવા ગાંડાને હું કરીશ, જાવા દે, ઘણાય રામાનંદી છે, મળી જાહે ક્યાંકથી, આને કરીશ હું તું. એમ કરીને એના ઘરવાળાને ગામ બધાએ તૈયાર કર્યા અને મુકુંદાસને કીધું, હું ભાઈ તારે ઈચ્છા છે? એના મિત્રે કીધું તો કે મારે આમાં રહેવું નથી, હું તો ખોટો ગાંડો થઈ ગયો છું. એમ ગામને પાદરજીને એકાંતમાં કીધું, વડલાને થડ પાસે બેહી, તું આમાંથી મને કાઢ, રજા લઈ દે, મારામાં રહેવું નથી. અરે ભાઈ તું હાસો કે ખોટો, પણ આ ગામમાં અશાંતિ ઊભી થઈ છે. મુકુંદાસ કે તઈ મને છોડને, અશાંતિ ઊભી થઈ હોય તો હું જાઉં, શાંતિ થઈ જતી હોય તો હું વાંધો છે. તરત જ એના ઘરવાળાને સંભળાયું ને સમજાયું, 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને સહી કરી. ખ્યાલ આવી ગયો. અને મુકુંદાસ છૂટા થયા, હરખાણા, જાણે કોઈ જાગીરની માલિકી મળી ગઈ, જાણે કોઈ દેશની નેતાની ગાદી મળી ગઈ. આવો આનંદ અનુભવતા ચાલી નીકળ્યા. એનો મિત્ર સીમાડા સુધી વળાવા ગયો. ત્યાં બેઠા બે જણા, ત્યાં વૈરાગની વાતો શરૂ કરી મુકુંદાસે. વૈરાગની વાતો શરૂ કરી. ઓલો એનો મિત્ર કે હવે મને ભાઈ સાજો નરવો જવા દે, મારે નથી આવવું. બે છૂટા થયા. મુકુંદાસે પાછું વાળી જોયું નહીં, અમરાપુરની સામે જોયું નહીં, હજી સુધી જોયું નથી મુકુંદાસે અમરાપુરની સામે. અને એ તીવ્ર વૈરાગ્યવંત મુકુંદાસ બંધિયા પહોંચ્યા. મુળુભાઈ દરબારમાં વિરાજમાન શ્વેતાંબરી ઉદ્ધાવતા રામાન સ્વામીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સ્વામી આ ફાર ગતિ ઘરવાળાની. સ્વામી કે બહુ સારું. લુગડા રંગીન તૈયાર રાખ્યા હતા. રામદાસ સ્વામી જૂના સાધુ, એને કીધું, રામદાસભાઈને કહી રાખ્યું હતું લુગડા તૈયાર રાખવા આવવાના સમરાપર વાળા. લુગડા રંગીન તૈયાર રાખ્યા હતા, લુગડા પહેરાવ્યા, વાળંદને બોલાવીને કરી નાખ્યું, મુંડન કરાવી નાખ્યું, ભગવા પહેરાવ્યા, નામ પાડ્યું મુક્તાનંદ સ્વામી. બંધિયાના મુળુભાઈ દરબારના માઢમાં દીક્ષા ધારણ કરીને મુકુંદાસ આજે મુક્તાનંદ સ્વામી બન્યા છે. બોલો. આ મુક્તાનંદ સ્વામી માં હતા. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા એકવાર બંધિયા પધાર્યા. મુક્તાનંદ સ્વામી તે દિવસે સાથે હતા. ગોંડલથી હઠીભા દરબાર, ડોસા ભગત, રૂડાભાઈ, બીજા ઘણા ભક્તો મહારાજને આમંત્રણ દેવા માટે બંધિયા પધાર્યા. મહારાજ આ નજીક આવ્યા છો, ગોંડલ પધારો. મહારાજે આમંત્રણ સ્વીકાર્યું. મહારાજ બંધિયાથી ગોંડલ પધાર્યા. ઘણા સંત હરિભક્તો, કાઠી દરબારો સાથે હતા. હઠીભાઈ દરબારના દરબાર ગઢમાં મહારાજ ઉતરાની પધરામણી કરી.
આ સંતો બધા સાથે હતા. મહારાજને હાર પહેરાવ્યા, પૂજા કરી, આરતી ઉતારી, મહારાજની સભા થઈ. ત્યારે હઠીભા દરબારના અંતરમાં એવા વિચારો ઘોળાતા હતા. અત્યારે પ્રગટ ભગવાન હોય, અત્યારે સાચા સાધુઓ હોય, આ સ્વામિનારાયણ ને બધા ભગવાન કે છે, પ્રગટ કે છે, કઈ રીતે હશે? આવા એના વિચારો અંતરમાં ઘોળાતા હતા જાણીને શ્રીજી મહારાજે સંગીતજ્ઞ ગવૈયાઓને મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી કીર્તન બોલો, પછી વાત કરીએ. પછી મુક્તાનંદ સ્વામી કીર્તન બોલ્યા છે. પ્રગટ કે ગુણ હમ ગાવે. આ કીર્તન આપણે અત્યારે વ્યાખ્યાન માળામાં લેવાનું છે. બોલો ભવાનભાઈ. આવડે છે ભાઈ, તમે ભણેલા છો, આવડે છે વાત શરૂ કરીને જ્યાં લઈ જાય હોય ત્યાં મૂકતા? આ ન આવડે તમને, તમે પેટ ભરવા માટે ભણ્યા છો, ન આવડે. આને માટે તો હવારે વાત કરી ઈ પહેલા થવું પડે. આ હું ક્યાંય બીએડ ભણવા નથી ગયો, મેં બીએડ ની પદ્ધતિથી વાત કરી, ખબર પડી? હું ક્યાંય બીએડ ભણવા નથી ગયો. મને સ્વામી બાપાએ કીધું, શાસ્ત્રી વાતું કરો. એટલે હું વાતું માંડ્યો કરવા. પછી જવાબ નહીં દેવાનો, હું વાતું નહીં કરું એમ ન બોલાય ગુરુ સામે, એમ ન બોલાય. ગુરુ સામે બોલાય જ નહીં. એ આજ્ઞા કરે એટલે નકાર શબ્દ આવે જ નહીં. આને શિષ્ય કહેવાય. હું ભગત હતો ત્યાંથી મને કહેવા માંડ્યા સ્વામી, ત્યાંથી મને મીંડા કહેવા વાતો કરો. એટલે હું વાતો કરું. લે આમ છેલ્લે બેસતો તો આ સ્વામી બેહે ન્યા, ખબર છે ને તમને? છેલ્લે બેસતો તો આખા મંડળમાં. સ્વામી એની હયાતીમાં સ્વામી મને એની પડખે બેહાડી દીધો. શાસ્ત્રી ઓરા આવો, શાસ્ત્રી ઓરા આવો, શાસ્ત્રી ઓરા આવો એમ કરતા ગયા. હું ઓરો આવતો ગયો. બીજા મને જગ્યા દેતા ગયા. છેવટે વાસુદેવ સ્વામી રહ્યા. કા વાસુદેવ સ્વામી બેઠા હતા. સ્વામી કે અહીં બેહો ને, પણ વાસુદેવ સ્વામી તો આમી બેસી. ખબર છે ને? મને નથી આવડતું એમ ન બોલાય. નથી આવડતું એટલે કીધું છે વાતું કરો એમ. તમને આવડે એટલે કીધું છે. આમ આ આજ્ઞાનો અર્થ આમ કરાય. અમે તો એમ કે મા બાપની આજ્ઞા પણ આમ પાળો. પણ મા બાપની આજ્ઞા ન પાળે કાંઈ નહીં, પણ મા બાપ છોકરાની આજ્ઞા આમ મંડો પાળવા. એમાં હું બાપ દીકરા અને દીકરા બાપ. બોલો ભવાનભાઈ. ગુણ હમ ગાવે પ્રગટ કે પ્રગટ વિના પીછે અલોની કહારી ભયો કથી જ્ઞાન પ્રગટ વિના પીછે અલોની જો રવિ કોટિક
चित्र के कीने जो रवि कोटिक चित्र के कीने तुमना तरत बिनु भान प्रगट बिना पीछे अलोनी પ્રગટ બીના પ્રીત અલોની. હઠીભા દરબારના દરબાર ગઢમાં સંગીતજ્ઞ મુક્તાન સ્વામીએ સંગીતોના સૂર શરૂ કર્યા. સહજાનંદ સ્વામીની દિવ્ય સાનિધ્યમાં. પ્રગટ એટલે શું એના ઉપરનું આ કીર્તન છે. કરોડો સૂર્ય ચિત્રો, પણ પશ્ચિમનો સૂર્ય જ્યાં સુધી, પૂર્વનો સૂર્ય જ્યાં સુધી ઉદય ન પામે ત્યાં સુધી અંધારું ન જાય, એમ કે છે પેલી કડીમાં. સાંભળો હવે પાછી આ કડી સાંભળો, સાંભળજો બરાબર. સંકલ્પ બંધ કરી દેજો. ખબરદાર સંકલ્પ કર્યા છે તો જીવતા મરી જાઓ જો સંકલ્પ કર્યા તો. બરાબર સાંભળો. પ્રગટ બીના પ્રીચ અલોની. શરીરથી મરવું સારું, યાદ રાખજો. સંકલ્પ વિકલ્પથી મરવું બહુ ખરાબ. શરીરથી મરવું સારું. સંકલ્પ વિકલ્પને રવાડે ચડ્યો, સંકલ્પ વિકલ્પને ઘોડે ચડ્યો, એ મરેલો જ છે, યાદ રાખજો. તમારી બુદ્ધિ શક્તિ, તમારી શરીર શક્તિ સંકલ્પના ને ઘોળ્યા કરશો તો તમારી બુદ્ધિ શક્તિ, સેવા કરવાની શક્તિ, શરીરની શક્તિ, વિચાર શક્તિ, લેખન શક્તિ, પઠન શક્તિ, વાંચન શક્તિ, બધી શક્તિઓ નષ્ટ થઈ જાય. સંકલ્પના દોર્યા ન દોરાવ. કાંઈ વિચાર થયો બંધ કરી દો, સ્વિચ બંધ કરી દો. જો સવારની કથામાં આવ્યું, જોતા 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 તમારું નેત્ર સારા આકારમાં અટક્યું, તરત સ્વિચ બંધ કરી દો. આ મારે માટે નથી, મારે માટે તો મારા ઘરમાં થાળી પીરસાણી છે, એનાથી જ મને ઓડકાર આવશે. આ બીજાની થાળીઓમાં ડોકા તાણવાથી મને ઓડકાર નહીં આવે, એમ માનીને સ્વિચ બંધ કરી દો. આ નામ સંકલ્પ બંધ કરી દીધા કહેવાય. નકર ભાંગી જાઓ હો જિંદગીથી. યાદ રાખજો, સંસારના નહીં રહ્યો, સંસાર નાય. સત્સંગના તો ઠીક, સત્સંગ સંસાર નાય નહીં રહ્યો જો સંકલ્પના દોર્યા દોરાઈ ગયા તો. એટલે સંકલ્પ બંધ કરીને આ સાંભળો. પ્રગટ કે બિન પ્રીચ અલોની. અલોની એટલે શું ભાઈ? લુખી, ગુણ વગરની લુખી. પ્રગટ વસ્તુમાં પ્રીત ન કરો અને પરોક્ષ પદાર્થમાં પ્રીત કરો, એ પ્રીતિ લુખી છે. સવારે તમારી થાળીમાં બપોરે મોહનથાળ આવ્યો, એમાં પ્રીત કરો તો ભૂખ ભાંગે. મોહનથાળના ઢગલાના ફોટા પાડીને પ્રીત કરો, ચુંબન કરો, મોઢામાં નાખો, ઓડકાર આવે. એનામ પ્રગટ કે બિન પ્રીચ અલોની. પ્રગટ વિનાની પ્રીતિ લુખી છે. બોલો પેલી કડી પાછી.
ज्यों रवि कोटिक चित्र के कीने, ज्यों रवि कोटिक चित्र के कीने, જ્યું રવિ કોટિક ચિત્ર કે કીને. સમજાણો અર્થ? રવિ એટલે સૂર્ય. કરોડો સૂર્ય ચિત્ર ના બનાવો. સમજાય છે? કરોડો સૂર્ય ચિત્ર ના બનાવો. દેશભરના વિદેશોના ચિતારાઓને લઈ અને તમારું આખું ભૂમંડળ, આકાશ આખું સૂર્યના ચિત્રોથી ભરી દો. મુક્તાનંદ સ્વામી કહે છે, તમન ટરત બીનું ભાનું. તમન ટરત, તમ એટલે અંધારું, ન ટરત એટલે ટળે નહીં, અંધારું ન જાય. બીનું ભાનું. ખરેખર પ્રગટ સૂર્ય વિના, પૂર્વમાં ઉદય પામતા સૂર્ય વિના કોઈ દિવસ અંધારું નહીં જાય. આનું નામ કહેવાય પ્રગટ. કયો સૂર્ય પ્રગટ? પૂર્વમાં ઉગ્યો ઈ કે ચિતર્યો ઈ? પૂર્વમાં જે સૂર્ય ઉદય પામ્યો ઈ પ્રગટ છે. દોરેલો સૂર્ય છે ઈ પરોક્ષ છે. દિવાળીના દિવસોમાં ડોક્ટર ગયા હોય ફરવા અને પછી ડોક્ટરને ત્યાં દર્દી જાય તે ઓલો કે કમ્પાઉન્ડર કે ડોક્ટર તો બહાર ગયા છે, આ એનો ફોટો છે, લ્યો ને જરાક દવા આપશે. ડોક્ટરનો ફોટો નાડી તપાસી શકે? ડોક્ટરનો ફોટો નિદાન કરી શકે? એ પરોક્ષ છે એ ડોક્ટર. અને ઓલો ડોક્ટર છે ડિગ્રીધારી ડોક્ટર, એ પ્રત્યક્ષ છે, એ પ્રગટ છે. કેટલું સરસ મુક્તાનંદ સ્વામી દ્રષ્ટાંત આપ્યું છે. ગોંડલના હઠીભાઈ દરબારના દરબારગઢમાં સહજાનંદ સ્વામીએ પધરામણી કરી છે અને ત્યાં આ કીર્તન બોલાણું છે. બોલો. स्वप्ने में पंचामृत पाया, मगन भयो मस्तान। स्वप्ने में पंचामृत पाया, मगन भयो मस्तान। जागे भूख ही भूख पुकारते, जागे भूख ही भूख पुकारते, ऐसो सुमरण ध्यान, प्रगट विना પીછલોની। આ કડીનો અર્થ કોને આવડે છે તમારામાં? બોલો જી, ઊંચો હાથ કરો જેને આવડે। સ્વપ્ને મેં પંચામૃત પાવે, મગન ભયો મસ્તાન। જાગે ભૂખ ही ભૂખ પોકારત, એસો સુમગ્ન ધ્યાન। જેને બરાબર આવડી ગયું હોય એ અહીં આવીને માઇકમાં બોલો, બધા સાંભળે એમ। વ્યવસ્થિત આવડતું હોય એ તમારી સભામાંથી
સ્વપ્ને મેં પંચામૃત પાવે, મગન ભયો મસ્તાન. જાગે ભૂખહી ભૂખ પોકારત, જાગે ભૂખી ભૂખ પોકારત. એસો સુમગન, એસો સુમગન ધ્યાન. સ્વપ્નમાં કોઈ સારા સારા ભોજન ખાધા હોય, પંચામૃત ખાધા હોય, 56 ભોગ જીમો હોય, અનેક પ્રકારના વ્યંજન જીમો હોય, વિવિધ પ્રકારના ફરસાણ મિષ્ટાન જેમો હોય સપનામાં. અને આમ મગન મસ્તાન થઈ ગયો. ઓહો, આજ તો બહુ જમ્યો, આજ તો બહુ જમ્યો, આજ તો બહુ જમ્યો. પણ જાગે ભૂખ હી ભૂખ પુકારત. સવારે ઉઠશે ત્યારે એમ કહેશે કે મને ભૂખ બહુ લાગી છે, મને ભૂખ બહુ લાગી છે, મને ભૂખ બહુ લાગી છે. જોયું? સ્વપ્નમાં ખાધા કરતા નહીં, રસોઈ બનાવીને ખાઈજો. જન્મો જન્મ થયા સ્વપ્નમાં જ ખાધું છે ને, એટલે સ્વપ્નમાં ખાવાની ટેવ પડી ગઈ. જન્મો જન્મ થયા પરોક્ષમાં વળી ગયા છે ને, એટલે આ વાત નો આને ઠીક પડે. આને પરોક્ષના પૂંછડા જ બરાબર છે. ઓલો નાગ પાંચમ આવે એટલે હરપનું ચિત્ર દોરે કા દિવાલમાં, અને તલવટ ઝારે અને નાગ દાદાને પ્રાર્થના કરે, નાગ દાદા ભલું કરજો, અમારી આડી વાડી લીલી રાખજો. કા અને એમ નાગ દાદાનું પૂજન કરતા હોય અને પ્રત્યક્ષ હરપ આવે તો એલા ક્યાં ગયો ભીખલો, એલા વલ્લભ આય એલા જંત્યા તારી માને હોટ બોલાય. અને ઓલો બડો લેતો હોય, પરોણો લેતો હોય, પરોણો મારો મારો તા તો કોઈ હોટી લે ને કોઈ પરોણો લે ને કોઈ કુવાડો લે ને કોઈ કા મારી મારીને અધમો કરી નાખે. અને પછી નાખ્યા આવે પાછળના વાડામાં. અરે ભાઈ, આ દિવાલમાં દોર્યો ઈ જ આ છે, ઈ ઠીક ન પડે. કવડે તો શું થયું ભાઈ, સમજાણું? ભગવાન સદાય પૃથ્વી ઉપર પ્રગટ છે, સદાય પૃથ્વી ઉપર પ્રત્યક્ષ છે. એના વિશેનું આ કીર્તન છે મુક્તાનંદ સ્વામીનું. સ્વપ્નમાં ગમે એટલા ભોજન જમો, ભૂખ ન ભાંગે. મુક્તાનંદ સ્વામી કહે છે ઉઠો ત્યારે ભૂખ ભૂખ એમ જ કરવું પડે. એટલે કે છે પ્રગટ ભોજનથી ભૂખ જાય. સપનાના ભોજનથી કે ભોજનના ફોટાઓ પાડીને એને બટકા ભરવાથી કોઈ દિવસ ભૂખ ન જાય. બોલો પછી. વપુ 24માં વ્યાસદેવજ્યું બાટે વેદ પુરાણ. વપુ 24માં વ્યાસદેવજ્યું બાટે વેદ પુરાણ. તો હું નયંતર અગ્નિ બુજાની, તો હું નયંતર અગ્નિ બુજાની. બિન પરગટ ગુણગાન, પ્રગટ વિના પીછ અલો.
અગ્નિ વપુ 24 વ્યાસદેવ જીવ બાટે વેદ પુરાણ. વપુ 24 વ્યાસદેવ જીવ બાટે વેદ પુરાણ. તોહુ ન અંતર અગ્નિ બુજાની બિન પરગટ ગુણગાન. આવડે અર્થ? સભા વપુ 24 એટલે આગળ 24 અવતાર થઈ ગયા. વ્યાસ ભગવાને 24 અવતારના ચરિત્રો લખ્યા, પણ એને અગ્નિ ન બુજે એટલે શાંતિ ન થઈ. પણ જ્યારે પ્રગટ એટલે શ્રી કૃષ્ણના ચરિત્ર રૂપી એ લખ્યા ત્યારે એને શાંતિ થઈ. બરાબર. વપુ 24 અવતાર, એમાં વ્યાસ અવતાર કહેવાય. 24 અવતારોમાં વ્યાસ છે એક 24 અવતારમાં અવતાર કહેવાય છે. એને બાટે વેદ પુરાણ, એક વેદ હતો એને બાટા એટલે વિભાગ કર્યો, 4 વેદ બનાવ્યા અને 17 પુરાણ બનાવ્યા. તોહુ ન અંતર અગ્નિ બુજાવત, અંતરનો અગ્નિ બુજાણો નહીં, શાંતિ ન થઈ, સંતોષ ન થયો, ઓડકાર ન આવ્યો, મેં કંઈક કર્યું છે એવું ન થયું. કેવડું અદ્ભુત કામ, કેવડું અદ્ભુત કામ, વિચાર કરો. 4 વેદ બનાવ્યા, 18 પુરાણ બનાવ્યા. 17 પુરાણમાં જેનું પુરાણ હોય, મત્સ્ય પુરાણ હોય તો મત્સ્યને પ્રગટ ભગવાન લખી નાખ્યા, કચ્છા અવતારને ભગવાન લખી નાખ્યા, વામન અવતારને ભગવાન લખી નાખ્યા. પણ એ બધાય પૂર્વે થઈ ગયેલા હતા, પરોક્ષ થઈ ગયા હતા. એટલે 17 પુરાણ કરવા છતાં એને અંતરમાં સંતોષ ન થયો, એને ઓડકાર ન આવ્યો, એને નિરાત ન થઈ. બીનું પ્રગટ ગુણગાન, પ્રગટના ગુણ ગાયા વગેરે એને સંતોષ ન થયો, શાંતિ ન થઈ. અંતરનો અગ્નિ બુજાણો નહીં, અંતરમાં અપૂર્ણપણાનો અગ્નિ પ્રજ્વલિત થયો. પછી ભગવાન નારદજીએ એમને દર્શન આપ્યા, અને નારદજીએ દર્શન આપી ભગવાન વ્યાસને કીધું, તમે ઘણું કામ કર્યું, પણ ભાઈ મીંડા ઘણાય ચડાવ્યા, તમે એકડો નથી કર્યો. હજી એકડો કરો ને તો એક મીંડાની 10 ગણી કિંમત થઈ જાય. કેવી વાત છે! આવે છે આપણા બુદ્ધિમાં વાત આવે છે કોઈને? કાંઈ આપણે આ જે કરીએ છીએ એમાં સંતોષ થઈ ગયો છે? હજી ઉલ્કાપાત છે, અપૂર્ણપણું છે. ઘણું કરીએ છીએ પણ પૂર્ણપણું ન હોય તો પરોક્ષને બધું નિવેદન કર્યું છે. થોડું કરવાથી પૂર્ણપણું થઈ જાય તો બધું પ્રત્યક્ષને નિવેદન કર્યું છે. ભગવાન નારદજીના આદેશ મુજબ ભગવાન વ્યાસે ભાગવત પુરાણમાં ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રો લખ્યા. એ પ્રગટના હતા. એ દશમ સ્કંદથી ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રો આવે.
9 સ્કંદ સુધી તો બીજા અવતારોના જન્મ, કવન અને ચરિત્રો લખ્યા છે. 10મ સ્કંદથી પ્રગટમાં પ્રવેશ કર્યો છે ભગવાન વ્યાસે. અને કૃષ્ણ ત્યારે પ્રગટ કહેવાતા હતા, એના ચરિત્રો ભગવાન વ્યાસે 10મમાં લખ્યા. અને પછી એને ઓડકાર આવ્યો પૂર્ણપણાનો, એને નિરાંતનો શ્વાસ ખેંચ્યો. પછી બોલો, મુક્તાનંદ સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી હો. ભલે અમરાપરના બાવાજીને ત્યાં જન્મ ભલે લીધો, પણ આપણી માં બની ગયા, આપણી માં બની ગયા. આપણને એને વરરાજો બતાવ્યો, આપણને એને વરરાજો બતાવી દીધો. આપણે વરરાજાને ગોતતા હતા, કોઈ મૃત્યુ ધ્યાનમાં નહોતો આવતો. કા હવે ધ્યાનમાં આવી ગયો મૃત્યુ કે હજી જોવું બાકી છે? એ તો કયો. સાવલિયા સાહેબ, વાંઢા છો કે પરણેલા છો? 2 દીકરા છે મારે, એમ કયો ને. નહીં તો સમજી ગયા. વપુ 24માં વ્યાસદેવજી બાટે વેદ પુરાણ, તહુ ન અંતર અગ્નિ બુજાવત, બીના પરગટ ગુણગાન. એક પછી એક દ્રષ્ટાંતો દ્વારા સ્વામી હઠીભાઈના દરબારમાં પ્રગટનું નિરૂપણ કરતા જાય છે. અને હઠીભાના અંતરના ઘોળાતા સંકલ્પો સમાતા જાય છે, સમાતા જાય છે. એનું સંગીત કોઈ ચોરે બેહીને ખાવા માટે ગાતો હોય એવું નહોતું. એનું સંગીત આ ઇંગ્રેજની ગાડીમાં બોલતા હોય ભિખારીઓ એવું નહોતું. એના સંગીતના સૂર સહજાનંદ સ્વામીના ઐશ્વર્ય, વિભૂતિ અને સહજાનંદ સ્વામી. બોલો, તમે અત્યાર સુધી શું કર્યું, કોને માટે કર્યું છે ઈ કયો. તમે અટાણે અત્યાર સુધી શું શું કર્યું છે અને કોને માટે કર્યું છે? કહેવાય એવું નથી. આ સભાવાળા સમજે છે, બધાય આ સભાવાળા સમજે છે. તમારો સંસાર પ્રત્યક્ષ ઉપર છે, પરોક્ષ ઉપર છે? પ્રત્યક્ષ ઉપર છે. અને આ પરોક્ષ તમારો જબરો ત્રાસ છે હો આ ભગવાન ઉપર. તમારું બધું પ્રત્યક્ષ અને આ કલ્યાણનો માર્ગ બધો પરોક્ષ. ભાઈ સાહેબ આવો, હું કામ ત્રાસ આપો છો? કા જો સ્ત્રી પ્રત્યક્ષ જોઈ, છોકરો પ્રત્યક્ષ જોઈ, હાહારો પ્રત્યક્ષ જોઈ, કા હાળો પ્રત્યક્ષ, હાઢુભાઈ પ્રત્યક્ષ, માં પ્રત્યક્ષ, બાપ પ્રત્યક્ષ, બધું પ્રત્યક્ષ. ખાવાનું પ્રત્યક્ષ, પહેરવાનું પ્રત્યક્ષ, નાવાનું પ્રત્યક્ષ, ઓઢવાનું પ્રત્યક્ષ, બધું પ્રત્યક્ષ. પરોક્ષ છે તમારે ત્યાં કઈ? તમે બીજું ઘર કર્યું હોય, બીજી વાર પરિણ્યા હો અને આગલું ઘર મરી ગયું હોય, પછી આગલા ઘરના વખાણ કરો તો ખાતા ખાતા, અરે ઓલી મરી ગઈ, ઈ જેવી કઢી કરતી હતી એવી તારી કઢી નથી. તો ઓલી હું કે ભાઈ હવે ત્રીજા ઘરનું પર્યાણ કરી લેજે.
હવે ત્રીજા ઘરનું પર્યાણ કરી લેજે એમ કહી દે સાની મની. ઓલી મરી ગઈ એના વખાણ કરીશો એમ જ કહે. ધ્યાન રાખજો બીજું ઘર કર્યું હોય. આખો સંસાર પ્રત્યક્ષવાદથી ચાલે છે. આગલા ઘરના કરાય ની વખાણ પાડોશી ના ન કરાય તો આવી દઈ દે ટોપરા જેવી. ધ્યાન રાખજો પાડોશી ના વખાણ ન કરાય. તરત શંકા ચાલુ થાય. ખબર છે આ પરોક્ષના વખાણ કરો તો આપણા ઈષ્ટદેવને આપણામાં શંકા નહીં થાય કે આ તો વ્યભિચારી મંડળ લાગે છે, એમ નહીં થાય. આ તમારા દ્રષ્ટાંતથી હું સમજાવું છું, તમે સમજી જાઓ જલ્દી. એટલે જો સમજો તો તમે પાડોશીના વખાણ કરો તો તમારા ઘરમાં શું થાય નક્કી કરી લ્યો. તમે વખાણ કરો પાડોશી બાઈના અને એ પાડોશી પુરુષના વખાણ કરો તો થાય હું તમારા સંસારમાં? થાય શું? તમારો સંસાર દ્વારિકા ન પૂગે, સંઘ દ્વારકા ન પહોંચે. એમ આપણે બીજાની પ્રશંસા પરોક્ષના વખાણ કરીએ છીએ તો આપણા ઈષ્ટદેવ આપણને કેવી દ્રષ્ટિથી જોહે? આપણું આપણા ઈષ્ટદેવનો સંઘ દ્વારકા નહીં પહોંચે, અક્ષરધામમાં નહીં પહોંચે, અક્ષરધામમાં નહીં પહોંચે. માટે આ મુક્તાનંદ સ્વામી કહે છે, માટે કહે છે મુક્તાનંદ. વપુ 24માં વ્યાસદેવજી બાટે વેદ પુરાણે તહુ ન અંતર અગ્નિ બુઝાવત બીના પ્રગટ ગુણ ગાન. પ્રગટના ગુણ ગાયા વિના એના અંતરમાં સંતોષ પૂર્ણપણું ન થયું. 4 વેદ બનાવ્યા, 17 પુરાણ બનાવ્યા, તો પણ જ્યાં સુધી ભાગવતજી નામનું પુરાણ અને એમાં 10મ સ્કંધમાં વ્રજચંદ એવા શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો ન ગાયા ત્યાં સુધી એને સંતોષ ન થયો. એને પ્રગટ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો લખ્યા, ગાયા અને અંતર ઉતાર્યા ત્યારે એનો અંતરનો અગ્નિ બુઝાઈ ગયો, અસંતોષ ચાલ્યો ગયો, પૂર્ણપણું આવી ગયું, અપૂર્ણપણું ચાલ્યું ગયું. લ્યો બોલો પછી નીકળ. साधक जन चित कहाँ ठहरावे, विन प्रभु की पहचान. साधक जन चित कहाँ ठहरावे, विन प्रभु की पहचान. दास मुकुंद समझ सब ऐसी, दास मुकुंद समझ सब ऐसी, झूबिन ते गाम्यान. प्रगट विना पीछ અલોની. કેટલી સરસ દ્રષ્ટાંત, કેટલું સરસ. જીવ બિન તે ગામ્યાન. સો નર ચિત્ત કહાં ઠેરાવે. સો નર એટલે પરોક્ષવાદી, જેને મતે પ્રગટ નથી એવા નર. સો નર ચિત્ત કહાં ઠેરાવે, બિન પ્રભુ કી પહેચાન. ભગવાનની ઓળખાણ નથી થઈ, ક્યાં ચિત્ત વૃત્તિનો નિરોધ
કરે, ક્યાં ચિત્તવૃત્તિનો નિરોધ કરે? સવારના વચનામૃતમાં આવ્યું હતું, ચિત્તવૃત્તિનો નિરોધ કેમ કરવો? ચિત્તને નિરોધ કરીને પ્રાણનો નિરોધ મહારાજે બતાવ્યો, એની ઉપર ભાર દીધો છે. પ્રાણને નિરોધે કરીને ચિત્તનો નિરોધ કીધો છે, મહારાજે ભાર નથી દીધો. સો નર ચિત્ત કહાં ઠેરાવે, બિન પ્રભુ કી પહેચાન. ચિત્તની વૃત્તિનો નિરોધ ક્યાં કરશો? જો પ્રભુની પહેચાન નથી તો, જો પ્રભુ મળ્યા નથી, જો પ્રભુને ભેટ્યા નથી, શ્રીજીને ઓળખ્યા નથી, તો ચિત્તની વૃત્તિનો નિરોધ ક્યાં કરશો? મુક્તાનંદ સ્વામી કહે છે. આ બે પુસ્તક છે. ચિત્તની વૃત્તિનો નિરોધ ક્યાં કરશો? જેમાં હેત થાય એમાં. આમાં ચિત્તની વૃત્તિ જાય છે, ત્યાંથી પાછી વાળીને આમાં લગાડો, એમના ચિત્તની વૃત્તિનો નિરોધ. સવારના વચનામૃતમાં આવ્યું હતું, ઇન્દ્રિયો દ્વારા અને હજારો પ્રકારના નેત્ર દ્વારા રૂપ જોવે છે, કાન દ્વારા હજારો પ્રકારના શબ્દ સાંભળે છે, નાસિકા દ્વારા હજારો પ્રકારના ગંધ સૂંઘે છે, ચામડી દ્વારા હજારો પ્રકારના સ્પર્શ કરે છે, અને રસના દ્વારા હજારો પ્રકારના રસ ચાખે છે. એ ચિત્તની વૃત્તિ થઈ, ચિત્તનો વિસ્તાર થયો, એનો નિરોધ તો કે ચિત્ત વૃત્તિ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એવું એક સાંખ્ય શાસ્ત્રનું સૂત્ર છે. કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના આચાર્ય, એમણે આવું એક સૂત્ર લખ્યું, યોગ ચિત્ત નિરોધ. યોગ એટલે પ્રભુ કી પહેચાન, એમ મુક્તાનંદ સ્વામી આમે. યોગ એટલે પ્રભુ કી પહેચાન. જો પ્રભુ કી પહેચાન હોય તો જ ચિત્ત વૃત્તિનો નિરોધ એમાં થઈ શકે. અને એટલે જ વેદે નક્કી કર્યું છે, એટલે જ વેદે નક્કી કર્યું છે કે રજોગુણી તમોગુણીના વૃત્તિઓનો નિરોધ કરવા માટે પરણીને એક સ્ત્રી રાખવી. એનું નામ ચિત્ત વૃત્તિનો નિરોધ એકને વિશે. નહીતર રજોગુણી અને તમોગુણી વૃત્તિ વાળા લોકો ગમે તેવા યથાચરણો કરત, ઈચ્છા પ્રમાણે આચરણો કરત, ઈચ્છા પ્રમાણે વર્તત, અને સમાજની કોઈ મર્યાદા રહેત નહીં, સમાજનો કોઈ પ્રભાવ ન રહેત, રીત કોઈ રહેત નહીં. બાકી વેદ તો ના જ પાડે છે, સંસાર કરાય જ નહીં, પરણાય જ નહીં, ભોગ ભોગવાય જ નહીં. વેદ તો ના જ પાડે છે. પણ ચિત્તની વૃત્તિ, રજોગુણી તમોગુણી લોકોની ચિત્તની વૃત્તિ હજારો રૂપે થાત. આંખ હજારો રૂપને જોયા કરત, કાન હજારો શબ્દ સાંભળ્યા કરત, નાસિકા હજારો સુગંધ સૂંઘ્યા કરત, જીભ હજારો રસ ચાખ્યા કરત. ઈ ચિત્તની વૃત્તિના વિસ્તારને સંકેલવા માટે, ઈ વિસ્તારને સંકેલવા માટે વેદ પુરુષોએ વેદમાં એવું લખ્યું કે પરણીને એક સ્ત્રી રાખવી. આનું નામ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. વિષયને પાછા વાળવા માટે એક તત્વ નક્કી કર્યું, આ તત્વ મારે માટે છે. હવે મારે બીજી બધી મા બેન અને દીકરી, એ ચિત્તની વૃત્તિનો નિરોધ થઈ ગયો. પહેચાન આવી ને, પહેચાન પસંદગી, આને માટે આ, આને માટે આ, આને માટે આ, એમ ભક્તને માટે એક તત્વની પહેચાન થઈ જવી જોઈએ, ઓળખાણ થઈ જવી જોઈએ કે આ સ્વરૂપ મારે માટે છે. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ.
જો પસંદગી કરો તો યોગ. બાકી આ ચંદુભાઈ આના પહેલા જે કરતા હતા એ કેવળ ચિત્ત વૃત્તિ નિરોધ, કેવળ ચિત્ત વૃત્તિ. હવે એને ચિત્ત વૃત્તિ નિરોધ જે સૂત્ર અધૂરું હતું સાંખ્ય શાસ્ત્રનું, એની આગળ એને યોગ શબ્દ મૂકી દીધો ચંદુભાઈ. હવે એ સૂત્ર પૂરું થયું. યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે ઉપાસના કરવા યોગ્ય તત્વ. યોગ એટલે મેળાપ, પસંદગી. હવે મારે ચિત્તની વૃત્તિનો નિરોધ કરીને ઇન્દ્રિયોની વૃત્તિઓને સંકેલીને કયા તત્વમાં મારે જોડવી એને પસંદગી કહેવાય. એટલે અહીંયા મુક્તાનંદ સ્વામી સો નર ચિત્ત કહા ठहरावे है जो नहीं प्रभु की पहचान. સો નર ચિત્ત કહા ठहरावे नहीं प्रभु की पहचान. જોયું પછી શું કહે છે? મુક્તા દાસ મુકુંદ સમજ સબ એસી જ્યું બિન તેગા મ્યા. જેને પ્રભુની પહેચાન નથી એ ચિત્તની વૃત્તિ ક્યાં સ્થિર કરશે? અને એ લોકો કેવા છે? બિના તેગા મ્યાન, મ્યાન વગરની તલવાર જેવા છે. તલવાર વિનાને નામ મ્યાન જેવા છે. તલવાર ન હોય ને મ્યાન હોય તો હું ભાઈ દુશ્મનને હટાવી શકે? બોલો. લૂંટારા આવ્યા તમારા ઘર ઉપર ચડાઈ કરવા માટે અને તમે ઉપડ્યા. તલવાર લઈ રહી ગઈ ખેતી ઉપર ને મ્યાન લઈ નીકળ્યો, મારી નાખું. ત્યારે બોલો હામો મળ્યો, એ ભાઈ જોતો ખરો મ્યાન છે. અરે હું મ્યાન મારી નાખું આગળી. અને ગયો મ્યાન લઈને. તા તો હલાવે એક ગાયે બે કટકા કરી નાખ્યા. મ્યાન લઈને જાતો તો મરી ગયો ગામના ચોકમાં. તલવાર ન હોય અને મ્યાન લડી શકે છે, મ્યાન મારી શકે છે, મ્યાન દુશ્મનને બીવડાવી શકે છે. પ્રભુની પહેચાન વિના તમે ચિત્તની વૃત્તિ ક્યાં ઠેરાવશો? તમારા સંસારનું દ્રષ્ટાંત વેદ સંમત દ્રષ્ટાંત મેં તમને આપ્યું. વેદ સંમત દ્રષ્ટાંત આપ્યું તમને. વેદ સંસારની ભોગની રુચિથી પર છે. વેદ હિંસાથી પર છે. વેદમાં હિંસા કરવાની બિલકુલ ના પાડી છે. વેદમાં સંસારના ભોગ ભોગવાની બિલકુલ ના પાડી છે. પછી વેદજ્ઞ પુરુષોએ નક્કી કર્યું હવે એટલી બધી બ્રેક મારી દેશું તો આખી સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય. રાજસી તામસી પ્રકૃતિ વાળા તો ગમે તે રીતે વર્તશે. પછી નક્કી કર્યું હવે આ રાજસી તામસી વૃત્તિ વાળાની વૃત્તિઓને રૂંધવા માટે, સ્થિર કરવા માટે, પાછી વાળવા માટે નક્કી કરો કે પરણીને એક સ્ત્રી રાખવી. આ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ વેદ સંમત દ્રષ્ટાંત તમને આપું છું. એમ અહીંયા મુક્તાનંદ સ્વામી કે છે તલવાર ઘરે રહી જાય નહીં અને મ્યાન લઈને માયાની સામે લડવા જાતા નહીં. સાધન રૂપી મ્યાન લઈને માયા સામે જાતા નહીં. મીણ કેવડાવી દે ખબર છે? એટલે મીણદા રમતા હતા ખબર છે ને? પેલા મીણદા રમતા હતા જૂના જમાનાની રમત. એક જણા ઉપર 10-15 જણા સડી બે. કા મીણ કે ઓલો કે નો કહું, અરે હું નો કે એમ કરીને વળી આમ ગોલોટીઓ ખવડાવીને વળી પાછા માથે ચડી જાય. વળી ઓલો જોર કરીને બેઠો થઈ જાય. નો કહું મીણ, અરે હું નો કે આ જોયો છે નહીં તારો હગો થાય એમ કરીને આમ છાતીમાં મારે, ગોઠણ મારે. મીણ કે નો કહું, નો કહું.
તમારા સાધન રૂપી જ્ઞાનને લઈને માયા સામે લડવા જતા નહીં. સાધન રૂપી જ્ઞાનને લઈને ચિત્તની વૃત્તિનો નિરોધ કરવાની ચાડ રાખતા નહીં. 51 ભૂત છે ઈ માથે ચડી જાહે અને કહી દે મીણ કે, અને તમારે મીણ કેવું પડશે. પણ પ્રભુ की पहचान करने के बाद चित्त वृत्ति का निरोध सहज हो जाएगा. है प्रभु की पहचान, प्रभु को स्वरूप है, प्रभु की मूर्ति प्रथम नक्की करो. जय स्वामीनारायण. મજા આવી ગઈ ને. ગોંડલના હઠીભા દરબારનો દરબારગઢ ખડો થઈ ગયો. કા મુક્તાનંદ સ્વામીના પ્રગટપણાના સૂર આપણી સભામાં રેલાઈ ગયા. સમજી શકો છો? બહુ ધ્યાન રાખજો. તમારું દૃષ્ટાંત, તમારે એક પણ તત્વ પરોક્ષ નથી, બધા તત્વો પ્રત્યક્ષ છે. અને ભગવાન પ્રત્યક્ષની વાત આવે, તમે તે વાત કાઢી નાખો. તમે શું સમજો છો? તમને કોઈ કહેનાર છે કે નહીં? ભગવાન પ્રત્યક્ષ, સંત પ્રત્યક્ષ, સત્સંગીઓ પ્રત્યક્ષ, ઈ વાત આવે ત્યારે તમે કાઢી નાખો છો. ઈ હોય નહીં અટાણે, કાંઈ જરૂર નથી એની. શું આપણે જરૂર છે? આપણે શું ઘટે છે? આપણે જો એમ ચપટી થી જો લાઈટ થાય, અંજવાળા થાય, આમ ચપટી થી દળનું દળાઈ જાય, ચપટી થી છાશ થઈ જાય. આપણે હવે શું જરૂર છે? એવું અજ્ઞાન છોડી દેજો. એવા જ્ઞાન લઈને તલવારને મૂકીને લડનારા છે એ પરોક્ષવાદી કહેવાય છે. એક પદનું નિરૂપણ અહીંયા થયું. હવે બીજા પદનું નિરૂપણ આપણે કાલે કરશું. અત્યારે કીર્તન વ્યાખ્યાન માળાનો સમય પૂરો થઈ ગયો છે. પણ જે વાત કરી એ બહુ વિચારજો. આજે મોક્ષ માર્ગના રહસ્યની વાત મેં કરી છે. આ મોક્ષ માર્ગનું નો રસ છે, રહસ્ય છે. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા ગીત ગુનિકા કપિવૃંદ. વાંદરાઓ મોક્ષ પામી ગયા, વાંદરાઓ મોક્ષ પામી ગયા. બુદ્ધિજીવીઓ હડસેલા લે છે, હજી હડસેલા લે. તે દીના રામાવતાર વખતના હજી બુદ્ધિજીવીઓ રોદા લે છે. લ્યો, કારણ કે તે દી વાંદરા ઓળખી ગયા, કૃષ્ણ અવતારમાં ભરવાડ ઓળખી ગયા, ગોવાળિયા ઓળખી ગયા, ઢોરા ચારનારા ફેક્ટરીઓ વાળા હજી ફેક્ટરી જ હાકે છે. સ્વામિનારાયણના વખતમાં કાઠીન કોળીન કણબીન ઈ ઓળખી ગયા. ફેક્ટરીઓ વાળા હજી ફેક્ટરીઓ જ હાકે, ભલે હાકે રાખે. હળી જાય એમ તો નથી. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર શાકભાજી હળી જાય. આ તો હળે એમ નથી. સારું, લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની જય.